Hello friends, Standard 9, Unit 6, The Night Train at દેવોલી. આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું કે જ્યારે એ બીજી વખત રિટર્ન થાય છે, જ્યારે દેહરાથી પાછી બીજી મુસાફરી રિટર્ન થાય છે, ત્યારે એમને એ ફરીથી જ્યારે ગાડી સ્ટેશન પર પહોંચે છે તો એ અહીંયા જો આઈ વોઝ લુકિંગ આઉટ હર એઝ ધ ટ્રેન ડ્યુ ઇન ટુ ધ સ્ટેશન. જ્યારે સ્ટેશનમાં ગાડી પહોંચી તો હું એને શોધી રહ્યો હતો. આઈ ફેલ્ટ અનએક્સપેક્ટેડ થ્રિલ, અને મને અનએક્સપેક્ટેડ રોમાંચનો અનુભવ થતો હતો. મેં તેને જોઈ પ્લેટફોર્મ પર ચાલતા આવતા મેં તેને જોઈ અને હું દરવાજે દોડી ગયો. મેં તેને હાથથી ઇશારો કર્યો અને તે મને જોઈને હસી. તે મને યાદ હતી, તેથી તે ખુશ થઈ અને હું તેને યાદ હતો, તેથી હું ખુશ થયો. હવે અહીંયાથી આપણે નવું સ્ટાર્ટ કરીશું. She did not start selling basket. તેણે સેલિંગ બાસ્કેટ એટલે ટોપલી વેચવાનું, તેણે ટોપલી વેચવાનું શરૂઆત કરી ન હતી, બરાબર. બટ કમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ, અને તે સીધી જ ચાની દુકાન પાસે આવી. કમ સ્ટ્રેટ, સીધી આવી ક્યાં? ચાની દુકાને. હર ડાર્ક આઈઝ વેર સડનલી ફિલ્ડ વિથ લાઇટ એટલે અહીંયા પ્રકાશથી એની આંખો અચાનક ભરાઈ આવી. એટલે કે શું? તો કે એની કાળી આંખો અચાનક ચમકી. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ, થોડી વાર સુધી અમે કશું જ બોલ્યા નહીં. બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ, પણ અમે બોલ્યા વગર, શબ્દો વગર કંઈ વાતો કરી રહ્યા હતા. વી સ્પોક વિધાઉટ વર્ડ્સ, એક પણ શબ્દ વગર વાતો કરી રહ્યા હતા. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ધેન ટેક હર અવે વિથ મી. આઈ ફેલ્ટ એટલે મને એવું થયું. મને શું થયું? કે ઇમ્પલ્સ એટલે લાગણી થવી. ટુ પુટ હર એટલે એને લઈ લેવી. ઓન ધ ટ્રેન, ટ્રેનમાં બેસાડી જવી, બેસાડીને સાથે ટ્રેન ધેર એન્ડ ધેન. તો આખું એવું થશે કે મને એ જ વખતે, એ સમયે એવું થઈ આવ્યું કે તેને ગાડીમાં બેસાડી મારી સાથે લઈ જવાની લાગણી થઈ આવી. અને પછી ટેક હર અવે વિથ મી, અને મારી સાથે લઈ જવી. આઈ કુડ નોટ બિયર the thought of watching her vanish into the darkness of દેવોલી સ્ટેશન. દેવોલીના સ્ટેશનના અંધારામાં વેનિશ એટલે અદૃશ્ય થવું. તેને અદૃશ્ય થતી જોવું, એવા વિચાર પણ હું સહન કરી શકતો ન હતો. કે દેવોલીના સ્ટેશનના અંધકારમાં તેને અદૃશ્ય થતી, વેનિશ એટલે દેખાતી, બંધ થવી, અદૃશ્ય થતી જોવી, એવા વિચાર પણ હું સહન કરી શક્યો નહીં. આઈ ટુક ધ બાસ્કેટ ફ્રોમ હર હેન્ડ, મેં તેના હાથમાંથી બાસ્કેટ લઈ નીચે મૂકી દીધા. પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ, અને મેં ગ્રાઉન્ડ પર મૂકી દીધા. She put out her hand to take basket. She put out her hand to take basket. તેણે ટોપલી લેવા હાથ લંબાવ્યો. But I caught her hand and held it. પણ મેં તેનો હાથ પકડી રાખ્યો, અને મેં તેનો હાથ પકડ્યો અને પકડી રાખ્યો. I have to go to Delhi, I said. મેં કહ્યું, મારે દિલ્હી જવાનું છે. She nodded એટલે માથું ધુણાવવું. I don't have to go anywhere, મારે ક્યાંય જવાની જરૂર નથી. The guard blew his whistle. ગાર્ડે તેની વિસલ વગાડી. And I hated the guard for doing that. ગાર્ડે વિસલ વગાડી તો મને નફરત થઈ આવી. નફરત થઈ. ગાર્ડે આ જે કર્યું ને એટલે મને નફરત થઈ.
આઈ વિલ કમ અગેન. હું ફરીથી આવીશ. આઈ સેડ. મેં કહ્યું. વિલ યુ બી હિયર? તું અહીંયા જોઈશ? તું અહીંયા જોઈશ? સી નોડેડ. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. મારે ક્યાંય જવાનું નથી. તેણે શું કીધું? મારે ક્યાંય જવાનું નથી. સી નોડેડ અગેન. તેણે ફરીથી માથું ધૂણાવ્યું. સી નોડેડ અગેન. ધ બેલ ક્લેંગ્ડ એન્ડ ટ્રેન સીલ્ડ ફોરવર્ડ. અને ઘંટ વાગ્યો અને ગાડી સીલ્ડ ફોરવર્ડ એટલે આગળ ચાલી. ગાડી આગળ ચાલી. આઈ હેડ ટુ. મારે કરવું પડ્યું. હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ. મારે છોકરીના હાથમાંથી મારો હાથ છોડાવવો પડ્યો. પુલ એટલે ખેંચવો પડ્યો. એન્ડ રન ફોર ધ મૂવિંગ ટ્રેન. અને ચાલતી ગાડી તરફ દોડવું પડ્યું. ધીસ ટાઈમ. આ સમયે આઈ ડીડ નોટ ફોરગેટ હર. આ સમયે હું તેને ભૂલી શક્યો નહીં. સી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ જર્ની. બાકીના પ્રવાસ દરમિયાન તેણી મારી સાથે હતી. એન્ડ ફોર લોંગ આફ્ટર. અને ઘણા લાંબા સમય સુધી ઓલ ધેટ યર સી વોઝ બ્રાઇટ. સી વોઝ બ્રાઇટ લિવિંગ થિંગ. એટલે ઘણા લાંબા સમય સુધી, આખા વર્ષ દરમિયાન સુધી એ એક તેજસ્વી અને જીવંત વસ્તુ હતી. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ. અને જ્યારે કોલેજનું સત્ર, ટર્મ એટલે સત્ર પૂરું થયું, આઈ પેક્ડ ઇન હેસ્ટ. અને મેં ઉતાવળમાં ઝડપથી સામાન પેક કર્યો. લેફ્ટ ફોર દેહરા અર્લીયર. અને દેહરા માટે વહેલા, અર્લીયર એટલે વહેલા, ધેન યુઝ્યુઅલ, રેગ્યુલર કરતાં પણ હું વહેલા દેહરા જવા માટે નીકળી ગયો. આઈ વોઝ નર્વસ. અને હું ખૂબ બેચેન હતો. નર્વસ એટલે એનેક્સિયસ એઝ ધ ટ્રેન એન્ટર ધ દેવોલી. જેવી દેવોલીમાં ગાડી પ્રવેશ થઈ તો હું આતુર પણ હતો. આઈ વોઝ વન્ડરિંગ. અને હું વિચારમાં પડી ગયો, વિચાર કરવા લાગ્યો. વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ. હું તેણીને શું કહીશ? મારે શું કહેવું જોઈએ? હું તેણીને શું કહીશ? એન્ડ વોટ આઈ શુડ ડુ. અને મારે શું કરવું જોઈએ? આઈ વોઝ ડિટરમાઇન્ડ ધેટ. એટલે મેં નક્કી હતું, મક્કમ હતો. ધેટ આઈ વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર. આની પહેલાં તેની સામે આઈ વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસ. હું અસહાય થઈને તો નહીં જ ઊભો રહું. કે હું તેની સામે અસહાય થઈને નહીં જ ઊભો રહું. એ વિશે મારું નક્કી હતું. ફરીથી આટલું હું કહું છું. ધીસ ટાઈમ. આ સમય. આઈ ડીડ નોટ ફોરગેટ હર. હું તેને ભૂલી શક્યો નહીં. સી વોઝ વિથ મી ધ રેસ્ટ ઓફ ધ જર્ની. હું બાકીના પ્રવાસ દરમિયાન પછી પણ. એન્ડ લોંગ આફ્ટર એટલે લાંબા સમય સુધી તે મારી સાથે હતી. ઓલ ધેટ યર સી વોઝ બ્રાઇટ એન્ડ લિવિંગ થિંગ. આખું વર્ષ તેણી તેજસ્વી અને જીવંત વસ્તુ હતી. વેન ધ કોલેજ ટર્મ એન્ડ. અને જ્યારે કોલેજનું સત્ર પૂરું થયું, આઈ પેક્ડ ઇન હેસ્ટ. મેં ઉતાવળમાં પેક કર્યું. એન્ડ લેફ્ટ ફોર દેહરા અર્લીયર ધેન યુઝ્યુઅલ. જેવી રીતે સામાન્ય રીતે હું જે રીતે જતો હતો દેહરા, એના કરતાં વહેલા મેં આ વખતે દેહરા છોડી દીધું હતું. દેહરા જવા નીકળી ગયો હતો. આઈ વોઝ નર્વસ એન્ડ એનેક્સિયસ. નર્વસ એટલે હું બેચેન અને આતુર હતો. એઝ ધ ટ્રેન એન્ટર દેવોલી. જ્યારે દેવોલીમાં ટ્રેન પ્રવેશી ત્યારે હું બેચેન અને આતુર હતો. આઈ વોઝ વન્ડરિંગ ધેટ. હું વિચારી રહ્યો હતો કે આઈ શુડ સે ટુ ધ ગર્લ. હું શું કહીશ? એન્ડ વોટ આઈ શુડ ડુ. હું તેના માટે મારે શું કરવું જોઈએ? આઈ વોઝ ડિટરમાઇન્ડ ધેન. અને હું મક્કમ હતો કે ધેટ આઈ વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર. તેણીની આગળ હું અસહાય રીતે ઊભો રહીશ નહીં, એવું મેં વિચારી લીધું હતું. ધ ટ્રેન કેમ ટુ દેવોલી. ટ્રેન દેવોલી પહોંચી. એન્ડ આઈ લુકડ અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ. મેં પ્લેટફોર્મના એક છેડાથી બીજા છેડા સુધી મારી નજર દોડાવી. મેં જોયું. પણ આઈ કુડન્ટ સી ધ ગર્લ એનીવેર. મેં ક્યાંય તેણીને જોઈ નહીં. આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપ ઓફ ધ ફૂટબોર્ડ. મેં દરવાજો ખોલ્યો અને પગથિયે ઉતરી ગયો. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ.
હું ખૂબ જ ડિસઅપોઇન્ટેડ એટલે નિરાશ થઈ ગયો, ઉદાસ થઈ ગયો. મને ખૂબ જ નિરાશ થયો. તેથી આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડૂ સમથિંગ. મને એવું લાગ્યું કે મારે કંઈક કરવું જ જોઈએ. આઈ ફેલ્ટ એટલે મને એવું લાગ્યું કે મારે કંઈક કરવું જોઈએ. એન્ડ સો, અને તેથી આઈ રન અપ ધ સ્ટેશન માસ્ટર એન્ડ સેડ. તેથી હું ઝડપથી સ્ટેશન માસ્ટર પાસે ગયો. એને પૂછ્યું, ડુ યુ નો ધ ગર્લ હું યુઝડ ટુ સેલ બાસ્કેટ હિયર. હું યુઝડ જે ટોપલીઓ વહેંચતી હતી અહીંયા, તે છોકરીને તમે જાણો છો? નો આઈ ડોન્ટ, સેડ ધ સ્ટેશન માસ્ટર. સ્ટેશન માસ્ટરે કહ્યું, ના, હું નથી જાણતો. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન એટલે સ્ટેશનની બહાર ટ્રેન જઈ રહી હતી. એન્ડ આઈ હેડ ટુ રન. આઈ હેડ ટુ એટલે મારે ફરી કરવું. આઈ રન અપ ધ પ્લેટફોર્મ અને પ્લેટફોર્મ પર મારે દોડવું પડ્યું. એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ અને મારા ડબ્બાનું દોડીને ડબ્બાનું બારણું પકડવા માટે મારે કૂદવું પડ્યું. એઝ ધ દેવોલી પ્લેટફોર્મ વેનિસ્ડ. જેવું દેવોલીનું પ્લેટફોર્મ અદૃશ્ય થયું. આઈ ડિસાઇડેડ ધેટ અને મેં નક્કી કર્યું, વન ડે આઈ વુડ હેવ ટુ બ્રેક જર્ની ધેર. અને દેવોલીનું પ્લેટફોર્મ દેખાતું બંધ થયું અને મેં નક્કી કર્યું કે એક દિવસ હું મારો પ્રવાસ, જર્ની એટલે મારો પ્રવાસ, બ્રેક કરીશ એટલે રોકાઈશ. હું અહીંયા રોકાઈ જઈશ. આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ધ ટાઉન. અને આ નગરમાં હું એક દિવસ પસાર કરીશ. મેક ઇન્ક્વાયરી, પૂછપરછ કરીશ. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ હુ હેડ સ્ટોલન માય હાર્ટ વિથ નથિંગ. જેણે હું આ ગામમાં વિતાવીશ, તપાસ કરીશ જે છોકરીએ બટ અ લુક ફ્રોમ હર ડાર્ક એન્ડ ઇમ્પેટન્ટ આઈઝ, ઉસ્તુક આંખો, કાળી અને ઉસ્તુક આંખોની માત્ર એક નજરથી જેણે મારું હૃદય ચોરી લીધું છે, તે છોકરીને હું શોધીશ. ઇન ધ લાસ્ટ ફ્યુ અવર અને ઇન ધ લાસ્ટ ફ્યુ અવર એટલે છેલ્લા કેટલાક વર્ષથી આઈ હેવ પાસ થ્રુ ધ દેવોલી મેની ટાઈમ. હું ઘણી વાર દેવોલીમાં પસાર થયો. આઈ ઓલવેઝ લુક આઉટ ફોર ધ વિન્ડો ટુ સી ધ સેમ અનચેન્જ ફેસ સ્માઇલિંગ ટુ મી. તો આઈ ઓલવેઝ લુક આઉટ, હું હંમેશા બારીની બહાર જોઉં છું. શેના માટે? કે મારી સામે તે મલકતો એ જ ચહેરો જોવા માટે હું હંમેશા બારીની બહાર જોઉં છું. પણ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર. હું ત્યાં ક્યારેય રોકાઈશ નહીં. આઈ પ્રિટર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ વિથ ધ બાસ્કેટ વેઇટિંગ ફોર મી. ટોપલીઓ લઈને મારી રાહ જોતી એ છોકરીની જોવાની આશાથી આશા અને સ્વપ્ન સાથે હું બારીની બહાર જોવાનું પસંદ કરું છું. પ્રિટર એટલે પસંદ કરું છું. આઈ નેવર બ્રેક માય જર્ની. હું ક્યારેય દેવોલી રોકાતો નથી. બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. હું પણ ત્યાંથી વારંવાર પસાર થાઉં છું. રુસ્કિન બોન્ડ. આ ચેપ્ટર રુસ્કિન બોન્ડે લખ્યું છે. અસ્તુ. જય હિન્દ.